જો એકદમ રેડી જો ભૂત જેવો એમ તો પેલો રિફ્લેક્સ પણ દેખાય છે જો કેવો દેખાવ છું હાય 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 તો હે ગાઈઝ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ આકા છોટા સા નાના સા બડા સા બચ્ચા સુઈ હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને અને આજે આપણે નાખવાના છે પેલી રેમેડી પેલો કાંદાનો રસ છે અને મમ્મી પેલું બીજું બનાવ્યું છે ફેસ પેક બનાવ્યું છે અને મમ્મીએ મસ્ત ને ગાઈઝ મમ્મીને એવું કહેવું છે કે છે ને હું છે ને સારી નહીં દેખાતી ચશ્મા વગર મમ્મી મસ્ત જ દેખાય છે ને ભાઈ આ મમ્મી છે ને વ્લોગમાં બધું બહુ કટ કરાય પણ હું લઈશ મમ્મીને કેટલા મસ્ત દેખાય છે એટલા પાછા મને કહે કે ચશ્મા વગર નહીં હાથ દેખાતી ચાલો તો હવે આજે નાખીશું આમ તો ખોડો ઓછો થઈ ગયો છે મમ્મી જો ના ના બહુ મને ખબર કઈ તેલ વાલે નહીં હે બગા મસ્ત ઊંઘેલે લાઉન્ડ આવે તો આજે તો જીમમાં બોલ્યા મમ્મી એ કે બૂટ પહેરીને કેમ નહીં આવ્યો હોય કે તો બૂટ પહેરીને અમે મંદિરમાં જાઓ તો બૂટ પહેરીને જાઓ આપણું મંદિર જ કહેવાય ને મમ્મી એક તો એક જાતનું કંઈ વાંધો તો બોલ્યા કરે તો મેં કીધું લેગ મારવાના છે એટલે ગ્રીપ હટી જાય ને એવું બધું કીધું એ કે હારા માયના બૂટ લઈ લો એ કે એમ કે પૈસા આપો હવે હારા માયના બૂટ માટે તો ગાઈઝ હવે હું ભૂત જેવો દેખાય છે એકદમ હવે કેમ કે આ લગાવવાનું છે ફેસ પેક એટલે મસ્ત ગોરો પહેલાં ભૂત જેવો દેખાઈશ પછી ગોરો દેખાઈશ ગાઈઝ હવે જો એકદમ રેડી જો ભૂત જેવો એમ તો પેલો રિફ્લેક્સ પણ દેખાય છે જો કેવો દેખાવ છું હાય 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 જબરો દેખાવ છું કોઈ મળવા આવે તો એટલે કોઈ આડોશી પાડોશી આવે તો કેવું લાગે હા કંઈ વાંધો નહીં હવે અડધો કલાક રહેવા દઈશું પછી એને નાહી ધોઈને કાઢી નાખીશું પછી તમને બતાવું ગ્લો કેવો આવે છે મારા ચહેરા પર અડધો કલાક રહેવા દઈશું અડધો કલાક એટલે હું મોબાઈલ બી મચરી લઉં એના કારણે ये बड़ी अच्छी बात कही आप તો ગાઈઝ મસ્ત નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છે જો કેવો મસ્ત ગ્લો આવી ગયો છે ને લાગે છે સારો ઊભો તો તડકામાં હવે બોલો હવે કેવો લાગુ છું જોરદાર લાગુ છું ને એકદમ ચકાસ કેમ કે ગાઈઝ માથું બી ધોઈ નાખ્યું છે વાળ પણ એકદમ સિલ્કી થઈ ગયા છે અને ગ્લો પણ આવી ગયો જો એકદમ ગોરો થઈ ગયો ને કેવો લાગવા છે તું ભાઈ નીચે રહી કેવો છે એકદમ મસ્ત ને તૈયાર થયો છે જોરદાર હે કેવો લાગુ ગોરો લાગુ છે હે હું હા તો બોલો મસ્ત લાગુ ને તો પછી કેવો લાગ હે મહેનત કોની છે તમારી જ ને મેં કંઈ કીધું તો ગાઈઝ ગુગલાને લઈ આવ્યા છે આપણે જો આજે હું તને લેવા આવ્યો થેન્ક યુ કે હા તારા પપ્પા તને લેવા નહીં આવતા હું તને લેવા આવું દરરોજ બોલ કેવું મજા આવે છે ને હે મજા આવે ગાઈઝ હવે હમણાં અમારા ઘરમાં બને છે પાઉંભાજી સવારમાં બોલો પાઉંભાજી હે ભાજી જ ખાલી બને છે હા તો પાઉંભાજી તો કહેવાય જ ને ભલે પાવ નથી પણ ભાજી તો કહેવાય ને એટલે સવારમાં અમારા ઘરમાં બોલો ભાજી બને પાઉંભાજી ને ભાજી કઈ શાક નથી એટલે હે શાક નથી ફુલેવર પડેલું એટલે બનાવી દઈએ ના પણ હવે જોઈએ હવે શું કરીએ આ જ ખાવાનું છે આજે તો બીજું કંઈ ખાવાનું છે એની હાથે શું છે રોટલી સિવાય કે બીજું મમરા પણ મમરા ઘરના નહીં ભાવતા બરાબર નહીં શેકાતા ને એના કારણે પણ હું બોલું બહાર જીબડી ચાટી છે તારી જીબડી ચાટી કઈ નહીં પણ મને એટલે બહારના મમરા બહુ ભાવે એમ એના કારણે તો હવે આમાં ચોપરમાં આપણે ફેરવીશું આ કાંદા એટલે ફટાફટ ચીરાઈ જાય ઇઝી વર્ક ચીરાઈ જ જાય ને તો શું થઈ જાય ચોપર થઈ જાય એમ ચોપર ચીરાઈ જાય ચોપર થઈ જાય એક જ છે મમ્મી બરાબર જ છે તો ઇઝી વર્ક એકદમ તો આજે ભાજી હું બનાવીશ હે મમ્મી હવે હું બનાવીશ ટ્રાય કરું છું આજે એમ તો રોટલીનો લોટ પેલું હું મમ્મી રોટલીનો લોટ શું કહે ને બાંધવાનો હા બાંધવાનો રોટલીનો લોટ તો બાંધતા આવડે છે એમ તો રોટલી પણ આવડે છે બંધાઈ ગયો તો એને કઈ થોડી હા તો એમ તો બાંધતા તો આવડે છે પણ છે ને અમુક વાર પેલો કઠણ થઈ જાય અમુક ઓછો થઈ જાય વધારે એવું થાય અને રોટલી બનાવતા બી આવડે પણ હું એકદમ ભાખરી જેવી પાપડ જેવી શેકાઈ જાય છે પણ ધીમે ધીમે આપણે શીખીએ છીએ આટલું તો ઝીણો તો મિક્સરમાં પણ નહીં થાય એટલું તો આવું ચોપરમાં થઈ ગયું એ પણ હેન્ડ મેક ચોપર છે જો હાથથી એમ ફેરવવાનું આ દોરી છે આ દોરીને એમ ખેંચવાનું એટલે તો અહીંયા પીસાય એની બ્લેડ છે જોયું ને હાથથી કેટલું કામ થાય મશીનમાં નહીં થાય આપણે મેશ કરી નાખીશું મેશ
મેસ એટલે પેલી કાજલ આંજે જબરા મમ્મી વર્ડ્સ લાવો તમે તો. મેસ જે બોલાતું હોય તે જ બોલો. મેસ નહીં કે છુંદી નાખવાનું, સાદી ભાષામાં કહે તો છુંદી નાખવાનું એમ. પાછું કે મેસ 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 એટલે તો ભેંસ પણ થાય ને. મેસો નહીં. મેસ એટલે ભેંસ પણ નહીં થાય ના, એ તો બફેલો થાય. એટલું ઇંગ્લિશ તારું powerful છે. એટલું મેસ મેસ તો મમ્મી મરાઠીમાં ભેંસ નહીં કહેવાય. તો મેસ મરાઠીમાં મેસ ને શું કહેવાય? મહીશ. મહીસ એટલે ભેંસ થાય. બરાબર, તો બરાબર છે. હું આ પહેલી વાર બનાવું છું પાઉંભાજી. તો પહેલા આપણે નાખીશું તેલ. હા, પેલું ભૂલી ગયો. ના એમ તો યાદ છે મને. પહેલા આપણે તેલ નાખીશું. આ પાણીને સુકાવા દઈશું થોડું જે હોય તે. તો પહેલા તેલ, તો મમ્મી તેલ નાખશે હવે. હું કહેતો જઈશ, મમ્મી નાખતા જશે. ના એવું કોઈ કામ. ચાલો તેલ નાખ્યું. 1 ટીસ્પૂન તેલ નાખીશું. 1 ટીસ્પૂન ની 2 પડી. બે પડી તેલ નાખીશું. 2 ચમચા તેલ નાખીશું. પછી નાખીશું, પછી ગરમ થવા દઈશું એને. હવે આપણે આ નાખીશું. મેં હા કટરું બાબા. આ પહેલી વાર કરે એટલે આવું બહુ થાય, બીક લાગે તેલથી. આ બધું લેવાનું. આમાં શું છે? હા સંસાર છે. લાવવા માટેનો સંસાર. હવે થવા દો, થોડું મીઠું નાખી દેવાનું એટલે એને કંદા જલ્દી ચોટળાઈ જાય. એવું વગાડવાનું નહીં, ઝઘડા થાય. કઈ ઝઘડા નહીં થાય. એ હાથ કેમ ગંદા હતા હાથ લગાડ્યા? લૂજ પહેલા બધું ભીના હાથ લગાડવાનું નહીં કશામાં. જો હજુ મેં કાઢ્યું તો બી હજુ કાઢશે. કે એક કામ તો પેલું લૂછી ને કટર પર જાય ને યાર. અરે ના, મને હા પણ મમ્મી કેટલું લૂછો નાખો, એમ સાફ જ કરી નાખો ને કે હું ધોવા નહીં. ધોવાની એમ જ. તમારી પાઉંભાજીની ભાજી તૈયાર છે. કેવી મસ્ત તેલમાં તડતડતી દેખાય છે. કેવી લાગે મમ્મી? મસ્ત લાગે છે ને? મમ્મીને તો મસ્ત જ લાગે. મમ્મી બને. હા મમ્મીએ બનાવે પણ મમ્મીનો સ્વાદ જ અલગ છે હાથનો. કેવી એકદમ જોરદાર લાગે છે. એની સાથે ઘીવાળી રોટલી, આપણી દાલ ફ્રાય ને છાશ એકદમ રેડી. આજે તો ભોજન એકદમ મજા જ આવી જાય છે ને મમ્મી? એકવાર ઉપર જાય ને ગાઈસ એટલે નીચે જલ્દી આવવાનું નામ જ નહીં લે. એટલે દાદર ચડીને જોવા પડે આપણે જ્યારે હોય ને ત્યારે. આ કંટાળો આવી ગયો. થેન્ક યુ લાઈટ ચાલુ કરવા. આ દાદર પર ચડીને કંટાળો આવી ગયો છે હવે. લાઈટ હું લઈ લઉં ને? લાડ મને ગ્રીન કઈ લાઈટ છે કે પહેલા? ગ્રીન લાઈટ. એ કે ગ્રીન ગાઈસ, ગ્રીન ખાલી કલર છે, લાઈટ તો લાલ છે પણ શું કહેવાય લાલ લાઈટ છે. કઈ લાઈલ નહીં, લાલ લાઈટ. ગ્રીન લાઈટ. ગ્રીન કઈ? હા મને તો બતાવ. ચાલુ કર. હવે ચાલુ તો ખબર યાર ફીરવા ચાલુ હોય. બતાવ. આ ફરાવ એટલે ચાલુ થાય. ગ્રીન કઈ? અરે ફરાવ ને, હજુ ફરાવ. હજુ પૂરા ઊંઘી અરે ફરાવ. હા થઈ. ડિસ્કો કર તો ડિસ્કો કર આપા. પેલી મોટી ચોકલેટ નહીં આપતો. મારી આના માટે લાવ્યા તું. ગાઈસ હવે જઈશું દોઢિયા ક્લાસમાં. જમી લીધું છે અને બહુ ખવાઈ ગયું છે આજે. તો રમાશે કે નહીં રમાશે જોઈએ આપણે. આપણો માણસ તો આવી ગયો છે. હજુ હર્ષ આવે છે. હર્ષ આવે પછી જઈએ. ગાઈસ હવે ગરબામાંથી ઘરે આવી ગયા છે ને હમણાં મેચ જોવા બેઠા છે અહીંયા અમે રાજનીતા. તો મેચ જોઈએ છે કેમ કે મારા તો મેચ નહીં આવે. તમને ખબર છે દૂરદર્શનની ડીશ છે. તો આજે KKR ને RCBની મેચ છે. તો કમેન્ટમાં બતાવજો કે કોણ જીતે છે. હું તો હમણાં બ્લોગને એન્ડ કરી નાખીશ એટલે મને નહીં ખબર પડે. પણ તમે મને કહેજો કે કોણ જીતું, KKR કે RCB. ઓ ભાઈ સાહેબ છક્કો 6. 36 બોલમાં 33 રન બાકી. ફાઇનલી KKR જ લાગે છે મને વિન. તો તમે કહેજો તમને કોણ ગમે છે, કઈ ટીમ? 27 રન 35 બોલમાં. ઓ માય ગોડ, કોણ જીતશે કમેન્ટમાં કહો ફટાફટ મને. અને મળીએ એક નવો બ્લોગ સેટ અડે બેસીયું. સબસ્ક્રાઈબ કર્યા બની જતા ગાઈસ, ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ એક નવા બ્લોગ સાથે. બાય.